तीसरी आंख समाचार पत्र द्वारा सुभानपुरा स्थित शिशु सांस्कृतिक गरबा ग्राउंड पर विकलांग गरबा महोत्सव का आयोजन किया गया। तीसरी आंख के समाचार पत्र और TNN न्यूज नेटवर्क द्वारा पिछले कुछ वर्षों से विकलांगों के लिए गरबा महोत्सव का आयोजन किया जाता है। समाचार पत्र के संपादक और सुभानपुरा विस्तार के नगर सेवक राजेश आयरे के मार्गदर्शन में इस वर्ष भी हाईटेंशन रोड लीसा पार्क 4 रास्ता के पास स्थित शिशु सांस्कृतिक गरबा ग्राउंड पर TNN टीवी के स्थापना दिन पर ऋषभ ग्रुप के अचल मेहता के सुर पर सैकड़ों विकलांगों ने गरबे का लुत्फ लिया। खूब मजा આવે છે। દર વર્ષે અમે લોકો અહીંયા આવીને ગરબા રમે છે અને રાજેશ અંકલ ખૂબ સારું કામ કરે છે કે વિકલાંગ ભાઈ બહેનોને સાથે મળીને ગરબાનો એક પ્રોગ્રામ રાખે છે। અમને ખૂબ આનંદ થયો, બહુ જ ગમ્યું અમને। રાજેશ અંકલનું ખૂબ સારું કામ છે। કોઈ બ્લાઇન્ડ લોકો માટે કે અપંગ માટે કોઈ વિચારતું નથી સાહેબ, પણ અંકલ ખૂબ સારું કરે છે, ખૂબ સારું કામ કરે છે। અમને ખૂબ આનંદ થયો અને હંમેશા અમે લોકો અહીંયા આવવાની ઈચ્છા રાખીએ છીએ અને અમારી ઈચ્છા પૂર્ણ જ થાય છે। અમે કેટલાક વર્ષથી અહીંયા ગરબામાં ભાગ લઈએ છીએ અને રમવા આવીએ છીએ અને અમને મજા બી ખૂબ આવે છે। રાજેશ અંકલ એટલું મસ્ત આયોજન કરે છે કે જેનો આનંદ અમાથી સમાતો નથી, તેથી અમને ખૂબ જ આનંદ થાય છે। इस गरबा महोत्सव में शारीरिक विकलांग, बधिर, प्रज्ञाचक्षु, मानसिक विकलांग लोगों के उत्कर्ष के लिए कार्यरत करीब 40 संस्थाओं के सदस्यों ने भाग लिया। છેલ્લા 13 વર્ષથી વિકલાંગો માટેના ગરબાનું આયોજન તેઓ દ્વારા ખૂબ સુંદર રીતે કરવામાં આવે છે। આ આયોજનમાં વડોદરા શહેરના અંધ, અપંગ, બહેરામૂંગા, માનસિક ક્ષતિવાળા તથા તમામ પ્રકારના વિકલાંગો એમાં ભાગ લે છે અને ખરેખર આ એક ઉત્સાહભર્યો ઉત્સવ છે વિકલાંગો માટે। કદાચ વડોદરા શહેરમાં નહીં, ગુજરાતમાં નહીં, પણ આખા દેશની અંદર કદાચ આવો ઉત્સવ વિકલાંગો માટે કોઈ ઉજવતું નહીં હોય એવું મારું માનવું છે। અને ખાસ કરીને ગરબા આયોજકો જે છે તેઓને એક વિનંતી કરું છું કે જ્યારે નવરાત્રી ઉત્સવના ગરબા થાય તો આ વિકલાંગો માટે એટલીસ્ટ જોવા માટેની પણ વ્યવસ્થા રાખે એવી મારી સર્વે नगरजनों एक विनती है। इस स्पेशल गरबा महोत्सव में विकलांग खेलैयों को प्रोत्साहन देने हेतु मेयर भरत शाह, स्थायी समिति अध्यक्ष डॉक्टर हितेंद्र पटेल, विपक्ष नेता चंद्रकांत श्रीवास्तव, चिराग झवेरी, सांसद बालकृष्ण शुक्ल, विधायक राजेंद्र त्रिवेदी, भरत पाठक, नफीस खान, घनश्याम ठक्कर, जीतू आयरे, दीपक आयरे और विकलांग संस्थाओं के अध्यक्ष AD व्यास शामिल थे। नवरात्रि दरमियान सौ लोग अपने नवरात्रि तो रमता हो पण विशिष्टांगो विकलांगो क्या गरबा रमे 365 दिवस में एक दिवस दरेक वखते राह जोता हो। आ दिवस फरी एक बार आजना दिवसे आयो अने सौ लोगोए पेट भरी आनंद भरी अने खास करीने अचल भाई ने भी अमे खूब आभारी छे कि अचल भाई जे पोते गायक छे अने एमना गीतोथी अने एमना आज गरबाओथी सौ गरबे झूम्या था अने संस्थाओं ने तमाम विकलांगों ने के दर वर्षे अमारा पर भरोसो मूकी अने आ वखते पण अमारा पर भरोसो मूकी आटली मोटी संख्या में ए लोको हाजर रह्या। प्रसिद्ध सिंगर अचल मेहता भी विकलांगों को हौसला बढ़ाने स्टेज पर से नीचे उतरकर मैदान में गाने लगे थे।
આજે એક બહુ વિશિષ્ટ અનુભવ થયો અને એક અંતરનો આનંદ પણ વધુ પડતો રહ્યો રોજના એક્સપિરિયન્સ કરતાં, કારણ કે જે લોકો ફિઝિકલી હેન્ડીકેપ છે, જેને આપણે વિકલાંગ કહીએ છીએ, એવા લોકો પણ જે રીતે મન મૂકીને રાસ અને ગરબા રમે છે અને રમતા હતા એ જોઈને મને ખૂબ જ આનંદ થયો. એ લોકોમાં પણ એ જ ઉમંગ અને એ જ જુસ્સો જોવા મળ્યો અને હું એવું માનું છું કે એ લોકો સામાન્ય વ્યક્તિઓ કરતાં સહેજ પણ કમ નથી. એ લોકોમાં જોમ, જુસ્સો અને મનોબળ ભરપૂર છે. કદાચ સામાન્ય અને સંપૂર્ણપણે સ્વસ્થ હોય એવી વ્યક્તિ કરતાં વધારે મનોબળવાળી વ્યક્તિઓ છે એ લોકો, મારું એવું માનવું છે. અને એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ મારે આજે કહેવાનું મન થાય છે કે રિષભ ગ્રુપને ખ્યાતિ અપાવનાર તારા વિના શ્યામની રચના પણ એક ફિઝિકલી હેન્ડીકેપ એવા અમારા જ એક પાર્ટનર શ્રી વિનોદ આયંગરે કરી હતી. એટલે તમે સમજી શકો છો કે એ કેટલી અદ્ભુત વસ્તુ કહેવાય. એટલે એના ઉપરથી દરેક વ્યક્તિએ એક બોધપાઠ લેવા જેવો છે, જે પણ ફિઝિકલી હેન્ડીકેપ છે, કે તેઓ નોર્મલ ફિઝિકલી જે વ્યક્તિઓ છે એનાથી સહેજ પણ ઉતરતી નથી.